નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખમીરવંતુ ગુજરાતમાં। તો આજે આપણે વાત કરવાની છે પેરેન્ટિંગ વિશે। આજે આપણે આ વિડીયોમાં પેરેન્ટિંગ વિશે થોડી ઘણી વાતો કરશું। જો કે બધું તો કવર ન થઈ શકે તો બહુ લાંબો વિડીયો બને, પણ જે મેઇન ટોપિક છે એના વિશે જરૂરથી ચર્ચા વિચારણા કરશું કે આજે જે બાળકનો ઉછેર થઈ રહ્યો છે ખરેખર એ રીત સાચી છે કે બાળક જે વસ્તુ ઉપર હાથ મૂકે અને એ તમે વસ્તુ ઉપાડીને ઘરે લઈ આવો એને આપો, એ ટેવ સારી છે? આજે બાળક બહાર રમવા જાય, 4-5 જણાને મારીને આવે અને પછી તમે ઘરે ખુશ થાવ, તો એ ટેવ સારી છે? તો આજે આપણે આ બધા ટોપિક ઉપર ચર્ચા વિચારણા કરશું કે આપણે એક બાળક નથી મોટું કરી રહ્યા, આપણે એક ભવિષ્યનો સમાજ જ મોટો કરી રહ્યા છીએ કે પછી શું બાળક એ સમાજમાં ઘરમાં રહી શકે એવી સ્થિતિમાં આપણે એને મોટું કરી રહ્યા છીએ? તેના માટે ચાલો આપણે પહેલેથી સમજીએ। સૌ પ્રથમ તો માનો કે કોઈ બાળક છે, જ્યારે નાનું હોય અને બહાર રમવા જાય અથવા તો કોઈ ઘરે બીજા બાળકને લઈને રમવા આવે, ત્યારે આપણું બાળક છે ને બીજાના બાળકના હાથમાંથી વસ્તુ છીનવી અને પાછું સામેવાળા બાળકને આપી નહીં ને હાથમાં, પછી આમ એક મોટપ આવે કે જો આપણા બાળકે ઓના હાથમાંથી વસ્તુ લઈ લીધી, છીનવી લીધી અને એને આપી નહીં। ત્યાં ચેતવાની જરૂર છે, ત્યાં બાળકને શેરિંગ શીખવાડવાની જરૂર છે, પણ નહીં આપણે તો બધા ગર્વથી કોલર ટાઈટ કરીને કે આ તો આનો છોકરો, આની છોકરી। એકવાર એને વસ્તુ પકડી લીધી પછી સામેવાળો છોકરો કે છોકરી એ રોઈને થાકી ગયા, પણ આપણા છોકરાએ કે છોકરી એને આપ્યું નહીં। પછી બાળક એમ કરતાં થોડુંક મોટું થાય, શેરીમાં ગલીમાં રમવા શીખે, 4-5 છોકરાઓને મારીને આવે બાળક, તો આપણે શું કરશું? ઘરે રીતસરની મોટાઈ કરશું કે આજે તો જો આપણા બાળકે આને ટીબી નાખ્યો, હોલારી નાખ્યો, આ મોટો થઈને કોઈનો માર ખાઈને નહીં આવે। ભલે તમે વખાણ કરો એ અલગ વસ્તુ છે, એને સાથે સાઈડમાં તમે શીખવાડો પણ ખરા કે માર કરવો, એકાબીજાને મારવું એ છે એ ગુડ હેબિટ નથી, બેડ હેબિટ છે, બરાબર મિત્ર? અને બીજી વસ્તુ છે મોંઘા રમકડા। શું બાળકને હકીકતથી જરૂર છે મોંઘા રમકડાની? તમે કદાચ 5,000નું રમકડું લઈ આવ્યા છે ને, બાળકને રમવા દેશે ને બાળક અડધો કલાકે એનાથી નહીં રમે। બાળકોને તમારી સાથે વાતો કરવી છે, બાળકોને તમારી સાથે રમવું છે। એ 5,000ના રમકડા કરતાં તો તમે રસોડામાંથી થોડાક વાસણ કે ડીશું આપી દેશો ને બાળક એનાથી વધારે રમશે। શું કામ? એને તમારી જોડે લેવું છે। અને આપણે એને રમકડા શું કામ લઈ દઈએ છીએ? એકલું રમે બાળક, એમ આપણી સાથે નહીં, બાળક એકલું રમે, એકલું સચવાય, એના માટે થઈને આપણે મોંઘા એને રમકડા પણ લઈ દઈએ છીએ। પણ આપણે વિચારવું જોઈએ કે હકીકતથી બાળકને જરૂર છે? બીજી વસ્તુ એ પણ છે કે આપણે બાળકને રમકડા શું કામ લઈ દઈએ છીએ મોંઘા? કે એક પેરેન્ટ તરીકે છે ને એવું વિચારે કે આપણને જે વસ્તુ નથી મળી ને એ આપણા સંતાનને આપણે આપવી છે, એને તો એ વસ્તુ મળવી જ જોઈએ, આપને નથી મળી નહીં, પણ હકીકતથી તમારા સંતાનની ઈચ્છા શું છે એ તો જુઓ, એ તો વિચારો કે એને ખરેખર રમકડાની જરૂર છે કે એને ખરેખર આપણી જરૂર છે। આપણે રમકડા લઈને આપી દઈએ એને રમવું ન રમવું એની ઈચ્છાને કંઈ નથી માન આપવામાં આવતું, આપણી ઈચ્છા છે કે આપને મળ્યું નથી, આપણે એને આપવું છે। શું સમાજમાં આવા બાળકો મોટા થઈ અને એક સુવ્યવસ્થિત સમાજની રચના કરી શકશે? નહીં। આપણે બાળકને કઈ દ્રષ્ટિએ મોટું કરીએ છીએ કે બાળક બહાર કે પાછું ન પડવું જોઈએ, પણ તમે એ વિચારો, ભલે એ ગુડ થિંગ, પણ એને ઘરમાં કઈ રીતે રહેવું જોઈએ એ શીખવાડો। કારણ કે બાળક છે મોટું થશે, 8 થી 9 કલાક બહાર જશે કામ ધંધે, નોકરીએ, કમાવા, ગમે વોટેવર, બોಯ್સ હોય ગર્લ્સ હોય, બાકીની 10 થી 12 કલાક એ ઘરે બધાની સાથે રહેશે, તો શું એ ઘરે બધાની સાથે હળીમળીને રહી શકશે? આપણે એને એવી રીતે મોટું કરીએ છીએ। આપણે તો પેલી 8 કલાક છે ને કે બહાર કોઈની હારીને ન આવવું જોઈએ, બહાર લડીને આવવું જોઈએ, બહાર જીતીને આવવી જોઈએ, આપણે એને એ દ્રષ્ટિએ મોટું કરીએ છીએ। ઘરમાં 10 કલાક આપણી જોડે રહેવાનું છે, આપણે પરિવારમાં કેવી રીતે એને રાખવાનું છે, આપણી જોડે એ સેટ થઈ શકશે નહીં, એ તો કંઈ વિચારવાનું થતું જ નથી। અને બીજી વસ્તુ એ કે આપણે છે ને ઘણીવાર ગજા બહારની વસ્તુ ઘરમાં લઈ આવીએ બાળક માટે, લઈ આવીએ તો આપણે બાળક માટે જ, પણ જ્યારે એ વસ્તુ બાળક તોડી નાખે ત્યારે કેટલો આપણે ગુસ્સો કરીએ છીએ।
આમ કરતાં 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 ઘરમાં ક્યારે વસ્તુની કિંમત છે ને એ બાળકોની લાગણીની કિંમત કરતાં મોટી થઈ ગઈ ને આપણને ખબર જ ના પડી કે બાળકોની કિંમત નહીં, વસ્તુની કિંમત થઈ ગઈ. એટલે મિત્રો, બાળકોને ભરપૂર પ્રેમ આપો, એની સાથે સમય આપો, અને બાળકોને રમકડાની પહેલાં તો જરૂર જ ક્યાંથી પડી એ વિચારવાનો પ્રશ્ન છે. બાળકો પાસેથી છે ને એની જે આજુબાજુનું વાતાવરણ હતું ને કે છોકરાઓ સાથે રમવાનું, એને એન્જોય કરવાનું, એ આપણે બધું છીનવી લીધું. એને ત્યાં ક્યાંય રમવાની કંઈ જરૂર નથી, એને બધી વ્યવસ્થા ઘરમાં જ મળી રહેશે. એ વિચારે આપણે રમકડા ને આ ને તે ને બધું ઘરે લઈ આવ્યા, એને આપણે છે ને માહોલ જ વીખી નાખ્યો આખો બાળકનો. તો ખરેખર વિચારવાનો પ્રશ્ન છે કે શું આ રીતે બાળકનો ઉછેર એ ભવિષ્યમાં બાળક માટે તો ખતરારૂપ છે જ મિત્રો, પણ આપણા પરિવાર માટે, સમાજ માટે પણ ખતરારૂપ છે. કારણ કે બાળકો હાવ શોર્ટ ટેમ્પર બની જાય છે. આ માંગણી મૂકી, આ જોઈએ એટલે ઘરમાં એ વસ્તુ આવવી જ જોઈએ. અને પછી એની નાનપણની જે કાલી ઘેલી વાતમાં એ કહેતું હોય, આપણે એને ખુશ કરવા માટે વસ્તુ લેતા હોય, એ ધીમે 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 સમય જતાં ક્યારે એની ટેવ બની જાય કે આપને ખબર જ નથી પડતી કે નાના રમકડાથી જે વાત શરૂ થઈ હતી એ ધીમે ધીમે એને બધી ઈચ્છાઓ પૂરી કરતા જ ગયા. એક લેવલે હદબાર વહી જાય છે. પરિસ્થિતિ પ્રમાણે અમુક બાળકો તમે જુઓ મોબાઈલની કેવડી હદ કરે, અમુક છે ગાડીની કેવડી હદ કરે. એટલે એની જીદ તમે જુઓ કેટલી છે. એને મળ્યું ક્યાંથી? આ બાળપણથી. તમે બાળકોને વસ્તુ આપો પણ એ માંગે ત્યારે નહીં, એને 2 દિવસ રાહ જોવા દો. હવેના બાળકોમાં રાહ જોવાની ક્ષમતા જ નથી રહી જરાય. એ રાહ જ નથી જોઈ શકતું કે ભાઈ અમુક વાર આપણે કહીએ ને કે બાળકોને કે ભાઈ હમણાં નથી લેવું, તારા બર્થડે ઉપર લેશો. નહીં, બર્થડે ઉપર કાંઈ નહીં લઈ દેશો તો હાલશે, પણ અત્યારે તો લઈ જ દો એમ. કેવી જીદ થઈ! અને આ એક ઘરનો પ્રશ્ન નથી, આ સમાજમાં ઘરે ઘરે સળગતો પ્રશ્ન છે. બાળકો મિત્રો બધાને વાલા જ હોય, પણ આપણું વાલ એ ભવિષ્યમાં એના માટે અને આપણા માટે ઝેર ન બની જાય એની ખાસ ધ્યાન રાખજો. બાળકોના ઉછેરમાં ખૂબ ધ્યાન દેજો. ધન્યવાદ. બાય. પરિવર્તન એ સમાજનો નિયમ છે. દેખાદેખી, અદેખાઈ અને ઈર્ષા એ સમાજનું પતન છે. આપણે અધવચ્ચે ઊભા છીએ. કયો રસ્તો લેવો આપણા હાથની વાત છે મિત્રો. બાય. આ ચકલીઓ આજે બહુ ઉડે છે ને, ચકલી દિવસ છે ને, અને આમે એને મને અહીંયા વિડીયો પણ નથી ઉતારવા દેવો, એટલા માટે થઈને એ મારી ઉપર અટેક પણ કરે છે.